વાનરો બાપુ અહીંયા દરિયાના કિનારે બધા વિચાર કરે છે કે આવડો મોટો દરિયો ટપ્પો. હનુમાનજી મહારાજ પેલા ખબર નહીં આવ્યા. હનુમાનજી મહારાજ ને બાપુ અજર અમર બનાવ્યા શું કામ? એ તો એવા દીકરા હોય ને તો એ દુનિયામાં બાપુ નામ રાખવું ને અઘરી બાબત છે. એમ નામ નથી રહેતા. કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. સ્વર્ગ જોતું હોય તો આપણે મરી જવું જોઈએ. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ હજી બેકિંગ નથી મળતું. મને બેકિંગ નથી મળતું. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ રામાયણ એમ કે છે કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી પત્ની હોય. એ કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બધા ઠેકી એમાં જ પડે છે. નથી દેવું જ કરે બધા. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ભાઈ જઈને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈને શું ખાવું? 5 ગામ તો આપો. તેથી કીધું હોના નાકાની અણી જેટલું નથી દેવું. અખિલ બ્રહ્માંડનો માલિક મનાવા ગયો ન માને તો અત્યારે કોઈક ડાયો માણા મનાવા જાય ને કોઈક કપાતરના કટિકા ન માને, શું ખોટું લગાડવાનું હોય? કૃષ્ણ પરમાત્માનું નથી માન્યા ભલા. ઈ કે હોના નાકાની અણી જેટલું 3 વાર કૃષ્ણ પરમાત્મા ગયા. પછી કે આ યુદ્ધ કરવું પડશે, કે યુદ્ધ કરવું છે, બાજવું છે, લડી લેવું છે, પણ દેવું નથી. તો અત્યારે સાચો ભાગ એવું જ નથી હાલતું. રામાયણમાં તમે જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ માફ કરજો, રામચંદ્ર પરમાત્મા વનમાં જાય તેથી લક્ષ્મણને ભલામણ કરે છે, લક્ષ્મણ અયોધ્યાનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, અને 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે રામજીને, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અત્યારે આપણે જોઈએ તો વેચ જમીન આટલું હગા ભાઈ મારી નાખે. બોલો તે આપણને એમ ખાલી રામાયણ ક્યાં છે? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાઓ હતી શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામાયણ એ કે છે જેને જોઈને લઈ જાવ. રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં. મહાભારતમાં કે કાંઈ દેવું નથી તો કાંઈ વધ્યું નહીં. આ તમારી મારી નજર સામેના દાખલા છે. કેવા હતા તમે વિચાર કરજો. જરાસંઘ, દુર્યોધન, કરણ, ભીમ, આ બધાને બાપુ મહાપુરુષો તો એમ કે છે કે એક ભુજામાં 10 હાથીનું બળ હતું, પણ એમને ઉપયોગ ક્યાં કર્યો? ભયોને મારવામાં. આપણને એમ થાય ખરે આખી દુનિયામાં રામાયણ વંચાય, ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય, રામદેવ કથા વંચાય, મહાભારત છે વંચાતું નથી, તોય ખરોખર વીવી ગયું. બોલો આપણને એમ થાય ખરું મારું કેવું હાલે છે, બધું ખોટું જ હાલતું એવું નથી લાગતું. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો, વેકવા કે ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે જ મને કહેજો. અને દારૂ બોલ્યા બાવળીઓ વેચતા હોય તો પીપળા ખપી જાય. તમારે તો ગમે એમ હોય, પીતા હોય ન પીતા, અમારે તો તમે જુઓ ને તો 100 વીઘા વયું ગયું, પૂરું થઈ ગયું. અને તમે જુઓ તો આપણને એમ હવે દારૂ નો કઈ પ્રચાર કરાય નહીં, તો બાવળી એમ સાનામાના જ વેચતા હોય ને, પણ તોય પીપળા ખાલી થઈ જાય. પીપળા 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. ખોટું જોવો તો ખરા હેલ્યું. લગ્ન પ્રસંગ હોય ને ત્યાં રસોડું હોય ને, રસોડું અહીંયા કોઈ ખારા ડાયા માણસ બે આવ્યો કે કૂતરું બૂતરું ન આવે. અત્યારે તમે જુઓ તો રવડે કૂતરું બે આવ્યું હોય, કોઈ માણા નો મલ પકડી દે. પેલા તમે જુઓ ને તો ઢોરાને માણા હાંકી લઈ જાય. આ ગામથી બીજા ગામ વેચ્યું હોય ગમે હોય ને તો આ ગામથી ઓલા ગામ સુધી હાંકીને લઈ જાય. માણા વાહનમાં જતા હતા. અત્યારે ઢોરા વાહનમાં જાય છે. માણા કે અમને ડોક્ટરે કીધું છે કે રોજ 5 કિલોમીટર હાલજો. માણા હાલવાનું ચાલુ કર્યું. ઢોરા ભેંસો ખટારામ જાય. બોલો જુઓ તો ખરા આખું બધું ફરી ગયું. શું ભલામણા જીવન. મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું છે. આપણા ગઢે સારું લુગડું નહોતું જોયું. થીગડા ઉપર થીગડા થપકેરા હતા આપણને. આપણી માવડીઓ
તમે જુઓ તો એક આંગળી જાય એટલું ફાંકું હોય તો એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા ફાંકા હોય, અને પાછા એને બધા એમ કે હારાવાળા. અમારે એક ટાબરીઓ છે ને, નિશાળમાં જાય ને તો મેં કીધું બેટા તારા પપ્પાને કહેજે પૈસા નો હોય તો હું આપું. આવા ફાટલા પહેરાવે છે બેટા, ભણવા જાત તું? એ કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને અમે મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને કે અમે હાઈસ્પીડ રાખત તો અત્યારે તમારા અરે અમે ન પહેરત. અરે જોવો તો ઘણા ભલામણા ઓલા માલધારી હોય ને એને ઓલા ઘેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલા ફૂલડા પાડે, ઓલા ઊનને કાપે ને પછી આમ ફૂલડા પાડે, પૂંછડું હોય અહીંયા ફૂલડા પાડે. તેથી આ બધા ભણેલા ગણેલા હતા ને એ બધા શું કે એ કે આ બધા ઢોરામાં રહે ને ઢોરા જેવા જ હોય ને ફૂલડા પાડે રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા છે ને અહીંયા ફૂલડા પાડે છે, આઈન પર ટોકો હોય ને આઈન પર કાન ઢાંકો હોય. આપણે એમ થાય કે આ માલધારી કરતા દી અત્યારે આવ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે લખી લેજો, આપણી સંસ્કૃતિ છે ને વિજ્ઞાનને માનવું પડે, બધાની હારે રહેવું પડે, છૂટકો નથી. પણ આ વિજ્ઞાન આવ્યા હારે એના હારે જ રોગ આવ્યા છે, એ લખી લેજો. કારણ કે 5 તત્વનો દેહ બન્યો છે: ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આ પાણીને ફિલ્ટર વાળું કરીને પીવો, આ પાણીને શુદ્ધ કરીને પીવો, એટલે એમાં જે ટકાવારી ધરતીની ટકાવારી હોય એ માણસના જીવનમાં ઘટે છે. આપણા ગઈઢા આમ બળદિયા તલાવડામાં પીતા હોય ને તો આઈન પર બળદિયા પીતા હોય ને આઈન પર ધણી પીતો હોય. કોઈ ગણું નહોતું ને કાંઈ નહોતું, પાદરા તલાવડામાં પીતા. કારણ કે પાદરું ધરતી હારે એની ટકાવારી પાણી હારે હોય. બોરમાંથી તમે પીવો ને તો એની ધરતીની ટકાવારી ભેગી આવે. આ ફિલ્ટર છે ને એને જુદું કરી નાખે, અને જે શરીરને એક તત્વ જોવે છે એ તત્વ ઘટે છે, એટલે એમાં રોગ જ ઘરે. બાપુ 5 તત્વનો દેહ છે અને 5 તત્વમાંથી એક તત્વ ઘટે એટલે રોગ ઘરે ઘરે ને ઘરે. પણ વિજ્ઞાન આખી દુનિયા મંડી ગઈ. પેલા આપણા ગઈઢા આવળના બાવળના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી શેણાન શેરડી ખાતા હતા. અત્યારે કે સિબાકા વાપરો ને કોલગેટ વાપરો ને આ વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. ગઈઢાની જે કોઠાઉજ હતી ને એની વાત જ ન થાય. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઘટે ને તેથી સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો છે. બાપુ ખાવા નહોતું તોય કોઈ દી મહેમાન વગેરેના કોઈ રહેતા નહોતા. અને 2 દી મહેમાન ન આવે ને તો એમ થાય કે મારે બધું આપણું પોઈન્ટ ખેટ્યું શું. હવે અત્યારે કોઈક માગણ નીકળે તો ડેલીઓ આડી કરે. અમારી ભાઈ કઈ નથી, મરો કઈ ન હોય. અરે અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કે કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું તમને ઓળખે ભલામણ? હે, આપણી શેરીનું કૂતરું આપણને ઓળખે? આમ ઊભું ન થાય, ખંભા સુધી ઊભું ન થઈ જાય કે મારો ધણી આવ્યો એમ. પણ એ બજારો આમ જાગીર જો આ તો ઓલો લુખે છે, આને બટકું રોટલો નથી નાખ્યો, શું આમાં પૂંછડી પટપટાવી? અરે બાબુ પ્રેમ છે ને, પ્રેમ એ તો મારા રામ પરમેશ્વરને પ્રગટ થવું પડે. 8 અક્ષરનો મંત્ર છે, પ્રેમ છે. પ્રેમ કોઈ નાની એવી વાત નથી. કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ ન કહેવાય. પ્રેમ છે જુદી બાબત છે, એ તો દુનિયાનો તો અર્થ કર્યો છે. બાકી મને તો એમ થાય છોકરા કાજુ બદામને ઓગટ કરે. બોલો, આપણને પાર્લે રચડ્યું જીવે એવું આવ્યું. જો આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. અરે હું તો આ ખૂબ રાજી થયો કે અહીંયા પટેલ સમાજ ને રબારી સમાજ બેની એકતા ને એમાં જે ચૂંટણી નથી થઈ ને ક્યાંય કોઈ દી. હું તો હનુમાન દાદાને કહેતો જઈશ કે આ ગામમાં ગરબત ન દેતા ચૂંટણી. અને હું તો તમને કહું છું કે તકલીફ એકાબીજાની પડે ને તો હલવી લેજો, પણ ચૂંટણી નો તો ગરબત ન દેતા. અને જ્યાં ચૂંટણી કરી છે ને એ બીજા પક્ષ હારે તો મેળ નથી, પણ એક ને એક ઘરમાં મેળ નથી. જેમ તમારે મારે મેળ હોય ને એટલે આપણને બેને જ હામાં રાખે. આમનું કામ જ આવડું આ છે. એટલે ચૂંટણીને તો બહાર જ રાખજો, સીમાડા બહાર જ રાખજો. ખરેખર આવા ગામ બાપુ બહુ ઓછા જોવા મળે. અને આ એકતા હોય તો જ, નકર આ ચૂંટણી વાળા મહેનત તો કરી જ છે ને. પણ એ બાપુ એ ખુમારી કહેવાય. એક તમને ધન્યવાદ દેવાય કે ખરેખર તમે આ વસ્તુને ગરવા નથી દીધી. અત્યારે જે રાજકારણના વંટોળિયા સેડ્યા છે ને, ફોના છૂટા નથી ગણ નતા આવડતા, એમ કે મારે સરપંચ થવું. તમે ગામનું ઊંધું નાખશો ઊંટડીથી. સરપંચ કંઈક સરપંચ તમે જુઓ તો ગામ હોય 80 વર્ષના ડોવા જેટલા ઓટલા ભાંગતા હોય, પણ આવા 4 વર્ષનો સરપંચ શું કામ બનાવે? એટલે 80 વર્ષના હોય હાવ કામ મૂકીને એને ન બનાવે. પણ એમાં કઈ હોય જ નહીં.
એ સોરે રિયા વાતો કરતા હોય અને ટ્રેક્ટર લઈ આવ્યો કે આ હપ્તો શું નો ભરશે તું ભરી આવજે. એની વાતોમાં કઈ હારાવાટ ન હોય, કોઈનું હારું થી રાજી ન હોય. માણસ થવાની જરૂર છે બાપુ. મહાપુરુષો એટલા માટે કહે છે તમારો અને મારો આ સમય મળ્યો છે. હું તો એમ કહું છું ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા એમનામ જાય છે. તમારા અને મારા જે શ્વાસા હાલે છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર નથી. સ્વર છે 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવો એને ગણી લેજો છૂટ. 21,600 થાય. અને તમારા અને મારા જે શ્વાસા છે એ ઉપડે છે નાભીથી ને આવે છે નભમાંથી. બેયનો બાપુ શેઠો છે ને અહીંયા અનદ નાદ બોલે છે ને આના માટે બાપુ માથે સદગુરુ હોય તો ખબર પડે, બાકી ખબર બબર ન પડે. આ ધણી વિના સમજાય નહીં. આ ભજન છે ને, હું તમને એક વાત કરું, ભોળાનાથનો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં જોઈને મૂર્તિમાં જોઈ છે ને એવું જ. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું. હાથીનું હું કામ લગાડ્યું છે? એટલે આ બધું માથાકૂટ વાળું છે. એમ લગાડ્યું તો હાથીનું 100% સાચી વાત છે, પણ આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? હું કહું છું કે હોય. તમે ન સમજતા હોય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. ભજન છે ને, ભજન આ શબ્દની મારામારી છે. ઓલો ગણપતિની એક સાખી છે ને, ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, દિયે સમરે વાણિયા, રાતે સમરે સોર. હું તમને બધાને આ બધા બેઠા ને પૂછું કે ગણપતિના મોરને હગવું શું થાય? એ બે મોરનું નામ આવ્યું તો પછી મારી પાસે કાગડાનું આવવું જોઈએ, કબૂતરનું આવવું જોઈએ, બધાનું આવવું જોઈએ. મોરને ગણપતિને શું નાતો શું? એમ છે જ નહીં. છે કંઈક જુદું. માણા બધા માથા જ હલાવે, મજા આવી મજા આવી, એમ નથી. પણ એમાં ખરેખર શું છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. આખે 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને બધાની મોર સમરીએ એમ છે. તો બધાય મોરલાને ટીંગાડી દીધો. હારી શબ્દની જ બાપુ મારામારી છે. આ કબીરની વાણી હોય ને, એમાં છેલ્લે બધા કે કબીરનું નામાસણ હોય ને તો એમ કે કહેત કબીર સુનો ભાઈ સાધુ. અમારા ગુરુ કે આમ છે જ નહીં. એ કે કબીરે એમ કીધું છે કે કહેત કબીર સુનો ઓર સાધુ. હું જે કહું છું ને એ સાંભળો અને સાંભળીને એની સાધના કરો. એ કે મેં સાધુ પાસે શીખ્યું, હું એમ કહું હું બોલું સાધુ તમે સાંભળો એમ. એટલે આ બધું એવું ગોટે ચડાવ્યું છે ને. એક જેસલની વાણી છે ને, એ બધા ગાય છે. સાધુ આવ્યા 1,04,000 જાડેજા. અત્યારે 4 લાખ નથી ભેગા થતા, તેથી થયા છે. 4 લાખની વાત જ નથી. 4 લક્ષ લઈને આવ્યા. ભજન તમારું પાકે ને તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી આવવું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 લક્ષ લઈને તમારી ઝૂંપડી આવવું પડે. ભજનને સમજવાની જરૂર છે. ભજનને મંથન કરો ને તો જ ભજનની મજા આવે. અને જો ભજનમાં બેઠા હોય ને તો બંગા હોય ન હોય અને બાપુ રાત વહી જાય ખબર ન પડે. ભજનમાં જો બેઠા હોય તો. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું તો કે જા ને, હા સુધી નિરાયત મારે. બેન ગયા, હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. કે શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા માંડવા, કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે પણ કેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા ને આમ ને આમ. ઈ કે પણ બાપુ વાંચતા હતા શું? ઈ તો કે ઈ કે પણ કેટલા બધા માણા ને કેવડા મોટા સગડોળ ને કેવડો મોટો મેળો. પણ ઈ કે બાપુ હું વાંચતા હતા કે આટલા બધા માણા કે થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. માલપા જાય તો કથા સંભળાય ને, એમાં આપણે હજી બહાર બહાર જ રખડીએ છીએ. તમને મને જીવન મળ્યું છે ને બાપુ, મોજ કરી લેજો. બાકી છેલ્લા શ્વાસ ક્યારે પૂરા થઈ રહે ખબર નહીં પડે. એટલા જ માટે મહાપુરુષો કહે છે તમને મને આ ટાણું મળ્યું છે. નકર બાપુ હારા મેં હમણાં કીધું એમ કૃષ્ણ પરમાત્મા જેવા જો સમજાવે ન સમજાય તો પછી એમાં પતન જ થાય, બીજું કંઈ થાય.